વડોદરા શહેરના પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ પર આવેલ ટીવીએસ શોરૂમમાં મોડી રાત્રે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। આ આગ એટલી વિશાળ હતી કે ફાયર બ્રિગેડની 10 ઉપરાંત ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો। ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। ટીવીએસ શોરૂમના માલિકને લગભગ 2 કરોડ ઉપરાંતનું નુકસાન થવા પામ્યું છે। આ આગ લાગી ત્યારે એમાં 250 ઉપરાંત ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને ગત મોડી રાત્રે શહેરના સિંધવાઈ માતા રોડ પ્રતાપનગરમાં આવેલ ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો। આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। ફાયર વિભાગના જવાનોએ 3 કલાકથી વધુ ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। શોરૂમના માલિક ઉજ્જવલ તલાટીએ જણાવ્યું હતું કે અમારા શોરૂમમાં 125 જેટલા નવા ટુ વ્હીલર અને સર્વિસ માટે આવેલા લોકોના 125 ટુ વ્હીલર એમ 250 જેટલા ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે। બધા ટુ વ્હીલર થઈને 1.5 કરોડનું નુકસાન થયું છે, જ્યારે સ્પેર પાર્ટ બળીને ખાખ થઈ ગયા છે। આ બધું જ ગણીએ તો અમને કુલ 2 કરોડ જેટલું નુકસાન થયું છે। પ્રતાપનગર માંજલપુર તરફ જતા રોડ ઉપર ટીવીએસ શોરૂમમાં અચાનક મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો। આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વિવિધ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી અને 3 કલાકથી વધુ જહેમત ઉઠાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી બાઇક, સ્કૂટર અને બેટરીવાળી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર વિભાગે આવેલા આંકડા મુજબ શોરૂમમાં 1.5 કરોડથી વધુનું નુકસાન થયું છે।